હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો નમસ્કાર વિદ્યાર્થી મિત્રોનું ઓજા ક્લાસીસ ચેનલમાં સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ 10માં વિષય ગણિતમાં ચેપ્ટર નંબર 13 છે આંકડાશાસ્ત્ર, તેમાં સ્વાધ્યાય 13.1 નો દાખલા નંબર 8 જોવા જઈ રહ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો ચેનલ પર પહેલી વાર આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ નોટિફિકેશન હિટ કરી દેજો અને વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. રાઈટ વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે આજે જોશું ધોરણ 10માં ગણિત છે, ચેપ્ટર નંબર 13 આંકડાશાસ્ત્ર છે, તેમાં સ્વાધ્યાય 13.1 નો દાખલા નંબર 8 જોઈ રહ્યા છે વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો રકમ તરફ છે કે એક વર્ગના સમગ્ર સત્રના 40 વિદ્યાર્થીઓને, કેટલા વિદ્યાર્થીઓ છે અહીંયા? 40 વિદ્યાર્થીઓ. રાઈટ, હવે ધ્યાન રાખવાનું, અહીંયા 40 વિદ્યાર્થીઓ આપી દીધા છે. ગેરહાજરીની યાદી વર્ગ શિક્ષક પાસે છે. વિદ્યાર્થીની ગેરહાજરીના દિવસોની સંખ્યાનો મધ્યક શોધવાનો છે. તો એ મધ્યક શોધવાનો છે તો સીધી રીતે શોધો કે પદ વિચલનની અને ખૂટતી આવૃત્તિ, 3 રીતે મધ્યક શોધી શકાય. રાઈટ, તો હવે જોઈએ આપણે કે ગેરહાજર દિવસોની સંખ્યા વર્ગ છે, બરાબર. રકમમાં આપેલું હશે 0 થી 6, 6 થી 10, 10 થી 14, 14 થી 20, 20 થી 28, 28 થી 38, 38 થી 40. તો અહીંયા તમે જોઈ શકો છો કે વર્ગ લંબાઈ છે તે કેવી છે? અસતત છે, એટલે કે સરખી નથી. તમે જોશો અહીંયા 0 થી 6 તો 6 નો તફાવત, 6 થી 10 તો 4 નો તફાવત છે, 10 થી 14 તો 4 નો તફાવત છે. તો આ કેવી છે? વર્ગ લંબાઈ સરખી નથી, બરાબર. એ આઈડિયા આવી ગયો. હવે આપણે જોશું વિદ્યાર્થીઓની સંખ્યા, એનું આપણે શું કરી દેવાનું? પ્લસ કરીને ટોટલ કરીશું. ચલો, 1, 1 ને 7 8, 8 ને 4 12, 12 ને 4 16, 16 ને 3 19 ને 1 20. એટલે 20 નો અહીંયા 0 મૂકી દીધો, 2 વધી ગણી લો, 2 ને 1 3, 3 ને 1 4. કેટલો જવાબ આવ્યો? 40 જવાબ આવી ગયો વિદ્યાર્થી મિત્રો. રાઈટ, આવૃત્તિનું ટોટલ સિગ્મા એફઆઈ કેટલું આવ્યું? 40 આવી ગયું, બરાબર. ઓકે, ચલો હવે મધ્ય કિંમત મેળવવાની છે વિદ્યાર્થી મિત્રો. તો 0 અને 6 નો સરવાળો કરો તો કેટલું આવે? 6, અને 6 ને 2 વડે ભાગો તો કેટલું આવી જશે? 3. પહેલાની મધ્ય કિંમત આવશે 3. બીજાની મધ્ય કિંમત તો 6 ને 10 કેટલા? 16, 16 ને 2 વડે ભાગો તો કેટલા મળે? 8, બરાબર. હવે છે 10 અને 14, 24 થાય, 24 ને 2 વડે ભાગો તો કેટલા થઈ જશે? 12. રાઈટ, 14 અને 20 કેટલા થાય? 20 માં 14 નાખો તો 20 ને 10 30, 30 ને 4 34, 34 ને 2 વડે ભાગો તો કેટલા થઈ જશે? 17 થઈ જશે. 20 ને 28 કેટલા થાય? 48, 48 ને 2 વડે ભાગો તો 24. રાઈટ, ઓકે, ક્લિયર છે. 28 ને 38, હવે 38 માં 20 નાખીએ તો 58, 58 ને 8 કેટલા થઈ જશે? 66. 66 ને 2 વડે ભાગો તો તમને કેટલા મળે? 66 ને 2 વડે ભાગો તો તમને મળી જાય 33. ઓકે, 38 ને 40, 40 ને 38 તો અહીંયા થશે 8, 3 ને 4 7, 78, 78 ને 2 વડે ભાગો તો કેટલા મળે? 39 મળે વિદ્યાર્થી મિત્રો. રાઈટ, હવે આમાંથી મધ્યક ધારવાનો છે તો આપણે 17 બરાબર એ ધારેલો મધ્યક રાખશું, બરાબર વિદ્યાર્થી મિત્રો. આપણે અહીંયા ખૂટતી આવૃત્તિની રીત કરશું તો એ જોશે, તેથી આપણે ધારેલો મધ્યક 17 ને ધારી શકીએ છીએ, બરાબર. હવે તમારે ધ્યાન રાખવાનું છે આનો ઉપયોગ ક્યાં થશે? તો કે આનો ઉપયોગ અહીંયા થશે, ડીઆઈ બરાબર એક્સઆઈ માઇનસ એ, બરાબર. તો હવે આપણે જોઈએ કે 17 છે એમાંથી 3 જશે, 3 માંથી 17 કાઢો તો કેટલા વધે? 14 આવશે. કેવા આવશે? -14 આવશે વિદ્યાર્થી મિત્રો. 17 માંથી 8 કાઢો તો 9 આવશે, પણ -9. 17 માંથી 12 જશે તો કેટલા આવશે? 5 આવશે. 17 માંથી 17 જાય તો 0, 24 માંથી 17 જાય તો 7 આવે વિદ્યાર્થી મિત્રો. 33 માંથી 17 જાય તો કેટલા આવે? 16, 16 આવશે. 16. 39 માંથી 17 ગયા તો 9 માંથી 7 ગયા તો 2, અને 3 માંથી 1 ગયો તો 2, તો 22 આવશે વિદ્યાર્થી મિત્રો. રાઈટ, આપણે આ ડીઆઈ બરાબર એક્સઆઈ માઇનસ એનું ગણતરી કરી લીધી. હવે શું કહે છે
એફઆઈ અને ડીઆઈ કૌંસ નંબર આ જે કોલમ નંબર 2 અને કોલમ નંબર 4 નો શું કરવાનો મલ્ટીપ્લાય એટલે કે ગુણાકાર તો 14 ગુણ્યા 11 તો અહીંયા ગુણાકાર કરી લેવાનો વિદ્યાર્થી મિત્રો 14 ગુણ્યા 11 154 154 કેવા આવશે માઇનસ આવશે વિદ્યાર્થી મિત્રો ઓકે 10 નવા કેટલા છે તો 90 બરાબર 10 નવા 90 7 પંચા 35 થઈ જશે રાઈટ 4 નો 0 આરે ગુણાકાર કરીએ તો 0 4 સત્તા કેટલા થશે 28 જો 4 સત્તા 28 16 ચોકુ કેટલા થઈ જશે 64 16 ગુણ્યા 4 ઓકે મિસ્ટેક થઈ ગઈ છે ઓકે 154 90 35 0 4 સત્તા 28 છે ઓકે 16 અહીંયા છે 16 4 સત્તા 28 16 ગુણ્યા 3 અહીંયાનો ગુણાકાર અહીંયા કરવાનો 16 તેરી કેટલા થઈ જશે 48 થઈ જશે વિદ્યાર્થી મિત્રો ઓકે અને 22 એકા કેટલા થઈ જશે અહીંયા 22 થઈ જશે ઓકે રાઈટ હવે ટોટલ કરો તમે તો સૌથી પહેલા 154 90 અને 35 માઇનસ નું ટોટલ કરીએ 4 ને 5 9 5 ને 9 14 ને 3 17 વધી પડી 1 કેટલા થઈ ગયા 279 એમાંથી માઇનસ નું ટોટલ 28 48 22 8 ને 8 16 ને 2 18 વધી પડી 1 3 ને 4 7 7 ને 2 9 98 તો 279 માંથી 98 બાદ કરો 1 વધ્યો 17 માંથી 9 ગયા તો અહીંયા 8 વધશે અહીંયા 181 વધશે વિદ્યાર્થી મિત્રો કેટલા વધશે 181 તો કેવા આવશે 181 તમે જોઈ શકો છો માઇનસ નું ટોટલ વધારે છે તો અહીંયા માઇનસ નું ચિહ્ન લગાવવાનું રહેશે ઓકે ખ્યાલ આવી ગયો કેલ્ક્યુલેશન કઈ રીતે કરવાનું હવે સૂત્ર x બાર બરાબર એ સિગ્મા fi di સિગ્મા fi હવે એ ક્યાં છે તો કે a ની કિંમત છે 17 આપણે અહીંયા લખી નાખીએ છીએ a ની કિંમત છે 17 સિગ્મા fi di કેટલું છે 181 માઇનસ છે તો માઇનસ ચિહ્ન લગાવવાનું સિગ્મા fi કેટલું છે 40 બરાબર હવે તમારે શું કરવાનું છે ભાગાકાર કરવાનો છે 181 ભાગ્યા 40 40 ચોકુ 160 21 વધ્યા 0 લગાવી દો 40 પંચા 200 10 વધ્યા પાછું શું કરશું 0 લગાવશું 40 દુ 80 20 થઈ ગયા 200 થઈ ગયા 40 પંચા 200 તો અહીંયા કેટલો જવાબ આવશે તો અહીંયા 17 ના 17 181 ભાગ્યા 40 કરો તો 4.525 આવે છે બરાબર હવે 17 માંથી 4.525 બાદ કરો તો સૌથી પહેલા તમારે આવશે હવે છે અહીંયા આવશે 475 આવે અને 17 માંથી 4 ગયા તો 12.475 હવે જો ત્રીજો આંકડો જોવાનો અહીંયા કોઈ વિદ્યાર્થી મિત્રો 12.48 પણ લખે તો પણ સાચો જવાબ આવશે બરાબર સાચો જવાબ આવશે ઓકે કારણ કે 47.5 એટલે 5 આવી જાય એટલે એક સંખ્યાથી શું થાય વધી જાય પોઈન્ટ પછીની સંખ્યા બરાબર તો 12.48 આશરે જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો કેલ્ક્યુલેશન કરજો દાખલો બોર્ડમાં પૂછાઈ શકે છે રાઈટ 3 માર્ક્સમાં પૂછાવાના પૂરા ચાન્સીસ છે તો વિડીયો સ્ક્રીનશોટ પાડી લેજો વિડીયોને લાઈક કરી દેજો ચેનલ સબસ્ક્રાઇબ ના કર્યો તો સબસ્ક્રાઇબ કરી દેજો